હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પ્રશાંત સર. આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એક અગત્યનું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે GOC1. બરાબર. આ ચેપ્ટરમાંથી એવરી ટાઈમ JEE અને નીટમાં 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર. તો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ધ્યાનથી જોશો તો ચેપ્ટરમાં ખૂબ જ મજા આવશે. તમારા જેટલા બી કન્સેપ્ટ છે એ કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો ચેપ્ટર જે છે GOC1, આ ચેપ્ટરને રિએક્શન મિકેનિઝમ 1 તરીકે પણ ઓળખવામાં આવે છે. રિએક્શન મિકેનિઝમ 1 એટલે કે પ્રક્રિયા ક્રિયાવિધિ. બરાબર. કોઈ પણ પ્રક્રિયાની મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ સમજવા માટે આ ચેપ્ટર છે એ ભણવું ખૂબ જ જરૂરી છે. માની લો કે તમારી પાસે એક પ્રક્રિયા આપેલી છે, AB + XY gives AX + BY. તો અહીંયા આ પ્રક્રિયામાં થાય છે શું? આ પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે જે ઓલ્ડ બોન્ડ્સ છે એટલે કે જૂના બંધ છે એ બ્રેક થાય છે. બરાબર. A અને B વચ્ચેનો બોન્ડ તૂટે છે, X અને Y વચ્ચેનો બંધ પણ તૂટે છે, અને નિપજો વચ્ચે નવા બંધની રચના થાય છે. બરાબર. A અને X વચ્ચે બંધની રચના થાય છે, એવી રીતે B અને Y વચ્ચે પણ બંધની રચના થાય છે. તો પ્રક્રિયકો વચ્ચે જૂના બંધ છે એ તૂટે છે અને નિપજો વચ્ચે નવા બંધની રચના થાય છે. હવે કોઈ પણ પ્રક્રિયાની મિકેનિઝમ સમજવી હોય તો પ્રક્રિયાની મિકેનિઝમ સમજવા માટે આપણે સૌથી પહેલાં 4 બાબતો છે એ ભણવી પડે. બરાબર. પહેલી બાબત જે આપણે ભણશું, ફર્સ્ટ જે આપણે ભણશું એ છે બંધનું વિભાજન. બરાબર. બોન્ડ બ્રેકિંગ એટલે કે બંધનું વિભાજન કેટલી રીતે થઈ શકે? તો બંધનું વિભાજન છે એ જનરલી 2 રીતે થતું હોય છે. બરાબર. આઈધર બંધનું વિભાજન છે એ સમવિભાજનથી થશે અથવા બંધનું વિભાજન વિષમ વિભાજનથી થશે. તો સૌથી પહેલી જે બાબત આપણે ભણશું એ ભણશું બંધનું વિભાજન. આઈધર સમવિભાજનથી થશે અથવા વિષમ વિભાજનથી થશે. ક્લિયર? નેક્સ્ટ બીજી જે બાબત આપણે ભણવાની છે એ છે હુમલો કરનાર પ્રક્રિયક. હુમલો કરનાર પ્રક્રિયક ક્યાં ક્યાં હોઈ શકે? તો 2 પ્રકારના હુમલો કરનાર પ્રક્રિયક આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. એક આવશે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોફાઇલ, અને બીજો આવશે કેન્દ્ર અનુરાગી. બરાબર. એ પછી જે ત્રીજી બાબત આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ એ છે મધ્યવર્તી. પ્રક્રિયા દરમિયાન મધ્યવર્તી કયો બને છે? તો ટોટલ 5 પ્રકારના મધ્યવર્તી આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. એક ભણશું સૌથી પહેલા કાર્બોકેટાયન, નેક્સ્ટ આવશે કાર્બો એનાયન, થર્ડ આવશે મુક્ત મૂલક, ચોથા પ્રકારનો મધ્યવર્તી આપણે ભણવાનો છે કાર્બિન, અને 5મા પ્રકારનો જે મધ્યવર્તી ભણશું એ છે નાઇટ્રીન. ટોટલ 5 પ્રકારના મધ્યવર્તી આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે: કાર્બોકેટાયન, કાર્બો એનાયન, મુક્ત મૂલક, કાર્બિન અને નાઇટ્રીન. ઠીક છે. અને સૌથી લાસ્ટમાં આપણે જે ભણવાનું આવશે એ છે ઇલેક્ટ્રોનિક અસરો. ઇલેક્ટ્રોનિક અસરો. તો ટોટલ 4 પ્રકારની ઇલેક્ટ્રોનિક અસરો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. સૌથી પહેલી જે અસર ભણશું એ છે ઇલેક્ટ્રોમેરિક અસર. નેક્સ્ટ જે સેકન્ડ અસર આપણે ભણશું એ છે પ્રેરક અસર, જેને તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે આઈ અસર તરીકે પણ ઓળખો છો. બરાબર. ત્રીજી જે અસર આપણે ભણશું એ છે હાઇપર કોન્જ્યુગેશન એટલે કે અતિ સંયુગ્મન અસર. અને ચોથી જે અસર ભણવાના છે એ છે સંસ્પંદન એટલે કે મેસોમેરિક અસર. બરાબર. તો ટોટલ અહીંયા આપણે આટલી વસ્તુઓ છે એ ભણવાના છીએ. બરાબર. ફરીથી એક વખત રિપીટ કરી દો કે આ ચેપ્ટરમાં આપણે કોઈ પણ પ્રક્રિયાની મિકેનિઝમ સમજવી હોય તો કેટલી બાબતો ભણવી પડશે. તો સૌથી પહેલા આપણે ભણશું કે બંધનું વિભાજન કઈ રીતે થાય છે, સમવિભાજન થાય છે કે વિષમ વિભાજન થાય છે. એ પછી નેક્સ્ટ બાબત આપણે ભણશું કે હુમલો કરનાર પ્રક્રિયક કોણ છે, ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો કરે છે કે પછી કેન્દ્ર અનુરાગી હુમલો કરે છે. નેક્સ્ટ આપણે જે બાબત ભણવાના છીએ એ મધ્યવર્તી કયો બનશે, કાર્બોકેટાયન બનશે, કાર્બો એનાયન બનશે, મુક્ત મૂલક બનશે, કાર્બિન બનશે કે નાઇટ્રીન બનશે. ઠીક છે. અને એ પછી સૌથી લાસ્ટમાં આપણે ઇલેક્ટ્રોનિક અસરો ભણશું. આ ઇલેક્ટ્રોનિક અસરો છે એ ટોટલ 4 પ્રકારની હોઈ શકે. એક છે ઇલેક્ટ્રોમેરિક અસર, બીજી આવશે પ્રેરક અસર, ત્રીજી આવશે અતિસંયુગ્મન અસર અને ચોથી આવશે મેસોમેરિક અસર. ઠીક છે. તો 1 બાય 1 આપણે આટલા પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરવાના છીએ. ઓકે. તો હવે ફર્સ્ટ થિંગ આપણે ડિસ્કસ કરવાના છીએ બંધનું વિભાજન. બંધનું વિભાજન.
મેં તમને સમજાવ્યું કે બે રીતે બંધનું વિભાજન થાય. એક થશે બંધનું સમવિભાજન અને બીજું થશે બંધનું વિષમ વિભાજન. તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ છીએ બંધનું સમવિભાજન. સમવિભાજનની ડેફિનેશન શું આપી શકાય? બરાબર, માની લો કે એક રિએજન છે એ બી, બરાબર, આમાં બંધ તૂટે છે અને બંધ તૂટવાના સમયે બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. બરાબર, બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. તો એ પ્રક્રિયાને આપણે બંધનું સમવિભાજન કહેશું, જેમાં ઇલેક્ટ્રોનનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય. બરાબર, બંને પરમાણુઓ સરખા ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય. બંધના વિભાજન દરમિયાન બંને પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની સમાન વહેંચણી થાય. બરાબર, તો આને આપણે બંધનું સમવિભાજન કહેવાય. હવે સમવિભાજન છે એ ક્યારે થાય? જ્યારે બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા લગભગ સરખી હોય, એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, નિયરલી ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ બી. એ અને બી પરમાણુઓની વિદ્યુત ઋણતાઓ લગભગ સમાન હોય તો એ કેસમાં બંધનું સમવિભાજન થશે. સમવિભાજન છે એ યાદ રાખજો વાયુમય અવસ્થામાં થાય. સમવિભાજન છે એ વાયુમય અવસ્થામાં થાય અને સમવિભાજન અધ્રુવીય દ્રાવકોની હાજરીમાં થાય. જનરલી હેલ્પરનો મિનિંગ શું થશે? હેલ્પર હીટ, ઇલેક્ટ્રિસિટી, લાઇટ, પેરોક્સાઇડ એન્ડ રેડિકલ. આની હાજરીમાં આપણે બંધનું સમવિભાજન કરશું. હીટ એટલે કે ઉષ્મા, ઇલેક્ટ્રિસિટી ઘણી વખત આપણને આપ્યું હોય વિદ્યુત વિભાજન, તો વિદ્યુત વિભાજન લખ્યું છે એનો મતલબ કે પ્રક્રિયામાં વિદ્યુતનો ઉપયોગ થવાનો છે, અને વિદ્યુતનો ઉપયોગ થાય એટલે સમજવાનું કે એ પ્રક્રિયામાં સમવિભાજન થશે. પછી લાઇટ, બરાબર, ઘણી વખત કોઈ પ્રક્રિયા ઉપર HNU લખેલું હોય એટલે કે સૂર્યપ્રકાશ લખેલું હોય તો એની હાજરીમાં પણ મુક્તમૂલક પ્રક્રિયા થાય. પેરોક્સાઇડની હાજરીમાં અથવા તો રેડિકલ એટલે કે મૂલકની હાજરીમાં સમવિભાજન થશે. અને સમવિભાજનથી શું બનશે? અહીંયા તમે જોઈ શકો છો કે સમવિભાજનથી મુક્ત મૂલકો બને છે. સમવિભાજનથી મુક્ત મૂલકો બનશે. સમવિભાજનથી મુક્ત મૂલક ફોર્મ થશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ બીજા ટાઈપનું બંધ વિભાજન, જે છે વિષમ વિભાજન. તો સેકન્ડ ટાઈપનું બંધ વિભાજન આવશે વિષમ વિભાજન. ઓકે, હવે વિષમ વિભાજન ક્યારે થાય? બરાબર, વિષમ વિભાજનમાં તમને પ્રક્રિયક આપ્યો છે એ બી. વિષમ વિભાજનમાં શું થશે? બંને ઇલેક્ટ્રોન છે કોઈ એક પરમાણુ પોતાની પાસે રાખી લેશે. બરાબર, અહીંયા માની લો કે બીની વિદ્યુત ઋણતા છે એ કરતાં ખૂબ જ વધારે છે. તો એવા કેસમાં શું થશે? જ્યારે બંધનું વિભાજન થશે તો બંને પરમાણુઓ બી છે એ પોતાની પાસે રાખશે. બરાબર, તો એ ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને બી ઉપર નેગેટિવ ચાર્જ આવશે. બરાબર, તો વિષમ વિભાજનની ડેફિનેશન શું આપી શકાય? કે બંધના વિયોજન દરમિયાન બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ પાસે રહે. બરાબર, બંધનું જ્યારે વિભાજન થાય ત્યારે બંને ઇલેક્ટ્રોન છે કોઈ એક પરમાણુ પોતાની પાસે રાખી લે તો એને આપણે બંધનું વિષમ વિભાજન કહીએ છીએ. વિષમ વિભાજન છે એ જનરલી દ્રાવણ અવસ્થામાં થાય. સમવિભાજન છે એ ગેસિયસ ફેઝમાં થતું હતું, વાયુ અવસ્થામાં થતું હતું, જ્યારે વિષમ વિભાજન છે એ દ્રાવણ અવસ્થામાં થશે. બરાબર, બીજી વસ્તુ એ જે છે અધ્રુવીય દ્રાવકની હાજરીમાં થતું હતું. વિષમ વિભાજન છે એ ધ્રુવીય દ્રાવકની હાજરીમાં થશે. અને મેં તમને સમજાવી દીધું કે વિષમ વિભાજન ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા બેમાંથી કોઈ એક પરમાણુની વધારે હોય.
બરાબર, આઈધર બી ની વધારે હોય અથવા તો એ ની વધારે હોય. વિદ્યુત ઋણતામાં જ્યારે મોટો તફાવત હોય ત્યારે વિષમ વિભાજન થાય, અને વિદ્યુત ઋણતા લગભગ સમાન હોય તો સમ વિભાજન થતું હતું. બરાબર, ત્યાં સમ વિભાજનથી મુક્ત મૂલકો એટલે કે ફ્રી રેડિકલ બનતા હતા. અહીંયા વિષમ વિભાજનથી શું બનશે? કેટાયન અને એનાયન બને, એટલે કે ધનાયન અને ઋણાયન બને. બરાબર, વિષમ વિભાજનથી કેટાયન અને એનાયન બનશે. તો સૌથી પહેલા આપણે બંધનું વિભાજન ભણ્યા. બરાબર, બંધના વિભાજનના બે પ્રકાર હતા, સમ વિભાજન અને વિષમ વિભાજન. હવે આપણે બીજી વસ્તુ જે ભણવાની છે એ છે બંધના વિભાજન પછી પ્રક્રિયાની ક્રિયાવિધિ જાણવા માટે આપણે ભણશું હુમલો કરનાર પ્રક્રિયક. બરાબર, એટલે કે એટેકિંગ રિએજન્ટ, હુમલો કરનાર પ્રક્રિયક. તો મેં તમને સમજાવ્યું હતું હુમલો કરનાર પ્રક્રિયક છે બે પ્રકારના હોઈ શકે, આઈધર ઇલેક્ટ્રોન અનુરાગી અથવા તો કેન્દ્ર અનુરાગી. સૌથી પહેલા આપણે જોઈ લઈએ ઇલેક્ટ્રોન અનુરાગી. આને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, ઇંગ્લિશમાં આપણે એને ઇલેક્ટ્રોફાઇલ કહેશું. બરાબર, તો નામ ઉપરથી ખબર પડે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, તો કે એવી સ્પીસીઝ જેને ઇલેક્ટ્રોન પ્રતિ આકર્ષણ હોય. ઇલેક્ટ્રોફિલિકનો મતલબ શું થાય? જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, એવી સ્પીસીઝ. બરાબર, અથવા તો એવી સ્પીસીઝ જેના પર ધન વીજભાર હોય. જેના પર ધન વીજભાર હશે અને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે. બરાબર, અથવા એવી સ્પીસીઝ જેની અષ્ટક અપૂર્ણ હોય. જેની અષ્ટક અપૂર્ણ હોય એ પણ શું કરશે? ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષશે. બરાબર, તો આ ઇલેક્ટ્રોન અનુરાગીની ડેફિનેશન થઈ ગઈ. હવે એક્ઝામ્પલ આપણે લઈએ તો કેટલાક ધન આયનો જેવા કે H+, NO2+, Cl+, Br+, I+, SO3H+, બરાબર, CH3+, CH3CO+, આ બધા કેટાયનો જે છે ધનાયનો એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. બરાબર, શું મેં તમને કીધું કે આઈધર એના ઉપર ધનવીજભાર હોવો જોઈએ અથવા તો એમની અષ્ટક છે અપૂર્ણ હોવી જોઈએ. હવે ધનાયનોમાં કેટલાક અપવાદ છે, તો એ અપવાદ આપણે ચેક કરી લઈએ કે ભાઈ H3O+, આ H3O+ છે એના ઉપર પોઝિટિવ ચાર્જ તો છે પરંતુ એની અષ્ટક છે એ સંપૂર્ણ ભરાયેલી છે. બરાબર, એટલા માટે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી શકે નહીં. આપણે ચેક કરવું હોય તો ચેક કરી શકાય. આ H3O+ નું સ્ટ્રક્ચર થશે H3O+. હવે ચેક કરવા માટે કઈ રીતે ચેક કરશું? ઓક્સિજન છે એ 16મા સમૂહનું તત્વ છે, તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 6 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો, તો ટોટલ 5 ઇલેક્ટ્રોન વધ્યા છે. હવે આ 5 ઇલેક્ટ્રોનને આપણે એરેન્જ કરવાના છે. સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનને બંધમાં અરેન્જ કરશું. તો 3 ઇલેક્ટ્રોન છે એ બંધમાં વપરાઈ ગયા, હજી 2 ઇલેક્ટ્રોન બચ્યા છે, એ લોન પેર થઈ ગઈ. બરાબર, અને હાઇડ્રોજન ભાગીદારી માટે 1 ઇલેક્ટ્રોન અહીંયા વાપરશે. તો ટોટલ ઓક્સિજનની આસપાસ તમે જોશો તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે, એટલે કે ઓક્સિજનની અષ્ટક અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. તો જે સ્પીસીઝની અષ્ટક પૂર્ણ થઈ ગઈ હોય એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી શકે નહીં. બરાબર, તો અપવાદ છે H3O+. H3O+માં ઓક્સિજનની અષ્ટક સંપૂર્ણ ભરાઈ ગયેલી હોવાથી એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી શકે નહીં. સેમ વસ્તુ આપણે જે જોઈ શકીએ NH4+માં, તો એનું સ્ટ્રક્ચર કંઈક આવું થશે NH4+. સેમ તમે ચેક કરી શકો કે નાઇટ્રોજન છે એ 15મા સમૂહનું તત્વ છે. 15મા સમૂહનું તત્વ છે તો એની આસપાસ 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જેમાંથી પ્લસ ચાર્જ એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. હવે એની પાસે 4 ઇલેક્ટ્રોન બચ્યા છે. 4 ઇલેક્ટ્રોનમાંથી સૌથી પહેલા આપણે બંધમાં વાપરીએ તો 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા, અને હાઇડ્રોજને પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીમાં યુઝ કર્યો. તો નાઇટ્રોજનની આસપાસ ટોટલ 8 ઇલેક્ટ્રોન આવી ગયા છે. બરાબર, એટલે કે અષ્ટક કમ્પ્લીટ થઈ ગઈ છે. તો NH4+ પણ અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી શકે નહીં. બરાબર, એવી રીતે તમે Na+માં ચેક કરી શકો કે Na+ છે એની પણ અષ્ટક સંપૂર્ણ ભરાઈ ગયેલી છે, તો એના ઉપર પોઝિટિવ ચાર્જ હોવા છતાં એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તતો નથી. બરાબર, એ સિવાય કેટલાક તટસ્થ અણુઓ, જે તટસ્થ અણુઓની અષ્ટક સંપૂર્ણ ભરાયેલી નથી, બરાબર, અપૂર્ણ અષ્ટક છે, આવા અણુઓ પણ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. ફોર એક્ઝામ્પલ BF3, BCl3, AlCl3, BeCl2, FeCl3, ZnCl2. બરાબર, આ બધા એક્ઝામ્પલ આપી શકાય. તમારે ચેક કરવું હોય તો આપણે AlCl3 નું એક્ઝામ્પલ લઈને ચેક કરી શકીએ. AlCl3
તો AlCl3 છે. એલ્યુમિનિયમ છે એ 13મા સમૂહનું તત્વ છે. 13મા સમૂહનું તત્વ હોવાથી એની આસપાસ 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર. તો 3 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. અને ક્લોરીને ભાગીદારી કરવા માટે પણ પોતાના એક ઇલેક્ટ્રોન યુઝ કર્યા. તો ટોટલ એલ્યુમિનિયમની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. એનો મતલબ કે એલ્યુમિનિયમની અષ્ટક અપૂર્ણ છે, અને જેની અષ્ટક અપૂર્ણ હોય એ અણુઓ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે, બરાબર. આવું જ તમે આ બધા અણુઓ માટે ચેક કરી શકો. તો ઇલેક્ટ્રોન અનુરાગીની ડેફિનેશન શું થઈ? ઇલેક્ટ્રોન અનુરાગીની ડેફિનેશન કંઈક આવી આપી શકાય કે એવી સ્પીસીસ જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, જેના ઉપર ધન વીજભાર હોય, અથવા એવા તટસ્થ અણુઓ જેની અષ્ટક અપૂર્ણ હોય. તો આવા અણુઓ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. જેનું કામ શું છે? ઇલેક્ટ્રોનને આકર્ષવાનું કામ છે, એટલે કે લોન પેરને એક્સેપ્ટ કરવાનું કામ કરે છે, બરાબર. એટલા માટે જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે, બરાબર. તો આપણે લખી શકીએ કે આ અણુઓ ઇલેક્ટ્રોન આકર્ષવાનું અથવા તો ઇલેક્ટ્રોન પેર સ્વીકારવાનું કાર્ય કરે. એટલા માટે આ અણુઓ છે એ લુઈસ એસિડ તરીકે વર્તે, બરાબર છે. હવે બીજા પ્રકારનો આપણે હુમલો કરનાર પ્રક્રિયક જોશું. બીજા પ્રકારનો જે હુમલો કરનાર પ્રક્રિયક છે એ ભણવાનો છે આપણે કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર અનુરાગીની ડેફિનેશન શું આપી શકાય? જો કેન્દ્રમાં શું હોય? કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. ન્યુટ્રોન ઉપર તો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, બરાબર. અને પ્રોટોન ઉપર પોઝિટિવ ચાર્જ છે. એનો મતલબ જે કેન્દ્ર છે એના ઉપર કેવો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. તો એવી સ્પીસીસ જેને કેન્દ્ર પ્રત્યે એટલે કે પોઝિટિવ ચાર્જ પ્રત્યે આકર્ષણ હોય એને આપણે કહીએ છીએ કેન્દ્ર અનુરાગી. એવી સ્પીસીસ જેને કેન્દ્ર પ્રત્યે અથવા તો પોઝિટિવ ચાર્જ પ્રત્યે આકર્ષણ હોય એને કેન્દ્ર અનુરાગી કહેવાય. એનો મતલબ એવો થયો કે જે સ્પીસીસ ઉપર નેગેટિવ ચાર્જ હોય અથવા જે સ્પીસીસ ઉપર લોન પેર હોય, બરાબર, એને આપણે કેન્દ્ર અનુરાગી ગણી શકાય. કારણ કે જેના ઉપર નેગેટિવ ચાર્જ હશે એને પોઝિટિવ ચાર્જ પ્રત્યે આકર્ષણ હશે, બરાબર. તો નેગેટિવ ચાર્જ અથવા લોન પેર ધરાવતી સ્પીસીસ, નેગેટિવ ચાર્જ અથવા લોન પેર ધરાવતી સ્પીસીસ, આને આપણે કેન્દ્ર અનુરાગી ગણશું. ફોર એક્ઝામ્પલ, જેટલા બી તમને નેગેટિવ ચાર્જવાળા આયનો યાદ આવે, ફોર એક્ઝામ્પલ Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, F માઇનસ, OH માઇનસ, Cn માઇનસ, NO2 માઇનસ, NO3 માઇનસ, CH3COO માઇનસ, બરાબર. જેટલા બી તમને યાદ આવશે નેગેટિવ ચાર્જવાળા આયનો, NH2 માઇનસ, આ બધા જ આયનો છે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. એ સિવાય લોન પેર ધરાવતી સ્પીસીસ, તો H2O ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય, બરાબર. હવે આમાંથી એક હાઇડ્રોજનની જગ્યાએ આપણે R સમૂહ લગાડી દઈએ તો આલ્કોહોલ બની જાય. એટલે આલ્કોહોલમાં પણ ઓક્સિજન ઉપર 2 લોન પેર હશે. હાઇડ્રોજન હજી એક હટાવીને R લગાડી દઈએ તો ઇથર બની જશે. એમાં પણ ઓક્સિજન ઉપર લોન પેર હોય, બરાબર. H2O ની જગ્યાએ આપણે H2S નું એક્ઝામ્પલ લેવાય. હવે ઓક્સિજન અને સલ્ફર સેમ સમૂહના તત્વ છે, તો ઓક્સિજન ઉપર 2 લોન પેર હતી તો સલ્ફર ઉપર પણ 2 લોન પેર આવશે, બરાબર. H2S ની જગ્યાએ તમે એક હાઇડ્રોજન રિપ્લેસ કરી અને R લગાડી દો તો થાયો આલ્કોહોલ બની જશે. અને એવી રીતે બંને હાઇડ્રોજનને રિપ્લેસ કરશો તો થાયો ઇથર બની જશે, બરાબર. તો આ બધા એક્ઝામ્પલ્સ છે એ કેન્દ્ર અનુરાગીના થશે. એ સિવાય એક્ઝામ્પલ આપી શકાય NH3. એમોનિયામાં પણ નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, બરાબર છે. એક હાઇડ્રોજનને રિપ્લેસ કરીએ તો પ્રાઇમરી એમાઇન બનશે, 2 હાઇડ્રોજનને રિપ્લેસ કરીએ તો સેકન્ડરી એમાઇન બનશે, 3 હાઇડ્રોજનને રિપ્લેસ કરી દઈએ તો ટર્શરી એમાઇન બનશે, બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન ઉપર લોન પેર છે અને લોન પેર ધરાવતી સ્પીસીસ શેના તરીકે વર્તે? કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે, બરાબર. બીજા બી ઘણા બધા આના એક્ઝામ્પલ આપી શકાય. તમારે યાદ શું રાખવાનું કે જેના ઉપર નેગેટિવ ચાર્જ હોય અથવા તો જેના પર લોન પેર હોય એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. પણ અહીંયા પણ કેટલાક અપવાદ છે. જેમ કે આપણે લેશું CCl2, આને ડાયક્લોરોકાર્બિન કહેવાય. તો ડાયક્લોરોકાર્બિનનું સ્ટ્રક્ચર તમે જોશો, CCl2 નું સ્ટ્રક્ચર તમે જોશો તો કાર્બનની આસપાસ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? કાર્બનની આસપાસ ટોટલ 6 જ ઇલેક્ટ્રોન થયા. એટલે કે અહીંયા કાર્બનની અષ્ટક પૂર્ણ નથી થતી. અને જો અષ્ટક પૂર્ણ ન હોય તો આવી સ્પીસીસ શેના તરીકે વર્તે? આવી સ્પીસીસ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. તો આ અપવાદ થશે. આની આસપાસ લોન પેર હોવા છતાં પણ એ કેન્દ્ર અનુરાગી તરીકે નહીં વર્તે. શેના તરીકે વર્તશે? ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે, બરાબર. આવું જ બીજું એક એક્ઝામ્પલ આપી શકાય નાઇટ્રીનનું. દાખલા તરીકે R બોન્ડ N, નાઇટ્રોજન ઉપર 2 લોન પેર હોય, બરાબર. આને નાઇટ્રીન કહેવાય. તો નાઇટ્રીનમાં પણ તમે જોઈ શકો કે નાઇટ્રોજનની આસપાસ ટોટલ 6 જ ઇલેક્ટ્રોન છે
અને 6 ઇલેક્ટ્રોન હોવાથી હજી અષ્ટક પૂર્ણ નથી થઈ, એટલા માટે આ સ્પીસીસ પણ શેના તરીકે વર્તે છે, એટલા માટે આ સ્પીસીસ પણ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે, સોરી ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. ક્લિયર છે? ઓકે. હવે એક ટર્મ યાદ રાખજો, ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી. ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી. ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી કોને કહેવાય? તો એવી સ્પીસીસ જે બે જગ્યાએથી અથવા તો બે પરમાણુઓ વડે લોન પેરનું દાન કરી શકે. બરાબર? જે બે સ્થાનોથી ઇલેક્ટ્રોન ઘનતાનું દાન કરી શકે. ફોર એક્ઝામ્પલ, સાયનાઇડ છે તો એમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય અને નાઇટ્રોજન ઉપર લોન પેર હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતાનું દાન કાર્બન વડે પણ થઈ શકે અને નાઇટ્રોજન વડે પણ થઈ શકે. જો કાર્બન વડે દાન થાય તો એને સાયનાઇડ કહીએ છીએ આપણે. બરાબર? અને નાઇટ્રોજન વડે જો દાન થાય તો એને આઇસોસાયનાઇડ કહીએ છીએ. તો એવી સ્પીસીસ જે ઇલેક્ટ્રોન ઘનતાનું દાન બે સ્થાનોએથી કરી શકે. બરાબર? આઈધર કાર્બન વડે થયું અથવા તો નાઇટ્રોજન વડે થયું, તો આને આપણે ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી કહેવાય. આવી જ બીજા એક્ઝામ્પલ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ NO2. તો NO2માં શું હશે? નાઇટ્રોજન ઉપર લોન પેર હોય. નાઇટ્રોજન વડે આપણે દાન કરીએ તો નાઇટ્રો કમ્પાઉન્ડ્સ બનશે. બરાબર? અને આ જે સ્પીસીસ છે NO2 માઇનસ, એને આવી રીતે પણ લખી શકાય, ONO માઇનસ. બરાબર? આ પણ NO2 જ છે. તો અહીંયા ઓક્સિજન વડે ઇલેક્ટ્રોન ઘનતાનું દાન થાય છે તો એને નાઇટ્રાઇટ કહેવાશે. બરાબર? તો આ ઉભયદંતીય કેન્દ્ર અનુરાગીના એક્ઝામ્પલ થઈ ગયા. ઓકે. કેટલાક પ્રક્રિયકો એવા છે જેમાં એ પ્રક્રિયકની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી બંને પાર્ટ હાજર હોય. જેમ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R ઉપર નેગેટિવ ચાર્જ છે, મેગ્નેશિયમ ઉપર પોઝિટિવ ચાર્જ છે. મેં તમને સમજાવ્યું, પોઝિટિવ ચાર્જ વાળો પાર્ટ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. બરાબર? અને નેગેટિવ ચાર્જ વાળો પાર્ટ છે એ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. બરાબર? ઇલેક્ટ્રોફાઇલ છે ને ઇલેક્ટ્રોન અનુરાગીને આપણે E+ વડે દર્શાવશું, કેન્દ્ર અનુરાગીને આપણે Nu- વડે દર્શાવશું. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એની અંદર બંને પાર્ટ પ્રેઝન્ટ છે. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ આવું આપી શકાય, આલ્કાઇલ લિથિયમ, જેમાં લિથિયમ ઉપર પોઝિટિવ ચાર્જ હશે અને R ઉપર નેગેટિવ ચાર્જ હશે. અહીંયા તમે જોઈ શકો છો કે બંને પાર્ટ પ્રેઝન્ટ છે. ઇલેક્ટ્રોન અનુરાગી પાર્ટ પણ પ્રેઝન્ટ છે અને કેન્દ્ર અનુરાગી પાર્ટ પણ પ્રેઝન્ટ છે. ક્લિયર? તો અત્યાર સુધી આપણે બે વસ્તુઓ ભણ્યા છે. સૌથી પહેલા આપણે બંધનું વિભાજન ભણ્યા. સમવિભાજન થાય કે વિષમ વિભાજન થાય. બરાબર? સમવિભાજનમાં મેં તમને સમજાવી દીધું કે ઇલેક્ટ્રોન છે એની સમાન વહેંચણી થાય. વિષમ વિભાજનમાં શું થશે? ઇલેક્ટ્રોનની અસમાન વહેંચણી થશે. એ પછી આપણે બે હુમલો કરનાર પ્રક્રિયકો ભણ્યા. હુમલો કરનાર પ્રક્રિયકમાં બે પ્રકારના પ્રક્રિયકો આવ્યા, એક ઇલેક્ટ્રોન અનુરાગી અને એક કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગીની ડેફિનેશન આપી કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય. એના એક્ઝામ્પલ શું થશે? તો કે પોઝિટિવ ચાર્જવાળા આયનો અને જેનામાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એવા અણુઓ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. અને કેન્દ્ર અનુરાગીની શું ડેફિનેશન આપી? જેના ઉપર નેગેટિવ ચાર્જ હોય અથવા તો લોન પેર હોય અથવા જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય એને આપણે કેન્દ્ર અનુરાગી કીધા. ઓકે. હવે ત્રીજી જે વસ્તુ સમજવાની છે એ છે મધ્યવર્તી. તો થર્ડ ટોપિક જે આપણે સમજવાનો છે એ છે મધ્યવર્તી કેટલા પ્રકારના બને. તો ટોટલ 5 પ્રકારના મધ્યવર્તીની આપણને જરૂરત પડવાની છે. બરાબર? એમાં સૌથી પહેલો જે મધ્યવર્તી આપણે ભણવાના છીએ એ છે કાર્બોકેટાયન. સૌથી પહેલો જે મધ્યવર્તી ભણવાના છીએ એ છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયનની ડેફિનેશન શું આપી શકાય? તો કાર્બોકેટાયનની ડેફિનેશન કંઈક આ રીતના અપાશે, એવી સ્પીસીઝ જેમાં કાર્બન પર પોઝિટિવ ચાર્જ અને 6 ઇલેક્ટ્રોન હાજર હોય. એવી સ્પીસીઝ જેમાં કાર્બન પર પોઝિટિવ ચાર્જ અને 6 ઇલેક્ટ્રોન હાજર હોય તેને કાર્બોકેટાયન કહે છે. એવી સ્પીસીઝ જેમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને 6 ઇલેક્ટ્રોન હાજર હોય એને કાર્બોકેટાયન કહે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ આપણે.
માની લો કે અહીંયા કાર્બન અને ક્લોરીનમાં તમને ખબર છે કે ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા વધારે છે, તો જ્યારે બંધનું વિભાજન થશે તો વિષમ વિભાજન થશે અને ક્લોરીન છે એ બંને પરમાણુઓ પોતાની પાસે રાખી લેશે. બરાબર, તો શું બની જશે? CH3+ અને Cl-. હવે અહીંયા તમે ચેક કરી શકો છો કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને કાર્બન પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. તો એવી સ્પીસીસ જેમાં કાર્બન પર પોઝિટિવ ચાર્જ અને 6 ઇલેક્ટ્રોન હાજર હોય એને કાર્બોકેટાયન કહેવાય. તમે જોઈ શકો છો કે કાર્બોકેટાયન કઈ રીતે બને, તો કે કાર્બોકેટાયન છે એ બંધના વિષમ વિભાજનથી બને. બંધના વિષમ વિભાજનથી બને. કાર્બોકેટાયનનું સંકરણ તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. કાર્બોકેટાયનનું સંકરણ શું હોય? કાર્બોકેટાયનનું સંકરણ હોય sp2. બરાબર, કાર્બોકેટાયન છે એનું સંકરણ હોય sp2. તમારે ચેક કરવું હોય તો પણ તમે ચેક કરી શકો. સંકરણ ચેક કરવા માટે ઇક્વેશન હતું 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્લસ મોનોવેલેન્ટ એટમ એટલે એક બંધ બનાવતા તત્વોની સંખ્યા પ્લસ ઓર માઇનસ ચાર્જ. તો આપણે કાર્બોકેટાયનની વાત કરીએ. કાર્બોકેટાયન શું છે? CH3+. બરાબર, CH3+ માટે ગણવું છે તો 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. મોનોવેલેન્ટ એટમ એટલે કે કાર્બને કેટલા બંધ બનાવ્યા છે? તો કાર્બને છે એ 3 બંધ બનાવ્યા છે અને એના ઉપર ચાર્જ કેટલો છે? જો પ્લસ ચાર્જ હોય તો માઇનસ કરી દેવાનો. તો અહીંયા +1 ચાર્જ છે તો એને આપણે -1 કરી દેશું. બરાબર, શું થઈ જશે? 4 ને 3 7 -1 એટલે 6/2. 6/2 એટલે 3. એનો મતલબ એવું થાય કે 3 સંકૃત કક્ષકો હાજર છે. 3 સંકૃત કક્ષકો એટલે એક S અને 2 P કક્ષકો હાજર છે. તો આનું સંકરણ થઈ જશે sp2. આ રીતે કાર્બોકેટાયન છે એનું સંકરણ ગણી શકાય. તો હંમેશા યાદ રાખો કે કાર્બોકેટાયન છે એનું સંકરણ હંમેશા sp2 હોય. ઓકે, હવે મેં કાર્બોકેટાયનની ડેફિનેશન આપી દીધી. કાર્બોકેટાયનનું સંકરણ પણ આપણે જોઈ લીધું. આકાર એનો જોવો હોય તો કાર્બોકેટાયનનો આકાર તમે જોઈ શકશો કે આ રીતે sp2 સંકરણ છે એનો આકાર સમતલીય ત્રિકોણ હોય. બરાબર, આ કાર્બોકેટાયન છે એનો આકાર થઈ ગયો. sp2 સંકરણમાં pz કક્ષક છે એ ભાગ નથી લેતી, તો આપણે આ રીતે pz કક્ષક છે એને દર્શાવી શકાશે. બરાબર, ઓકે. નેક્સ્ટ, અલગ અલગ પ્રકારના કાર્બોકેટાયન છે એ તમે ભણવાના છો. ફોર એક્ઝામ્પલ CH3+, આને મિથાઇલ કાર્બોકેટાયન કહેશું. મિથાઇલ કાર્બોકેટાયન. એવી રીતે આને આપણે ઇથાઇલ કાર્બોકેટાયન કહેવાય. આને આપણે બેન્ઝાઇલ કાર્બોકેટાયન કહેતા હતા. કાર્બોકેટાયન છે એની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે કાર્બોકેટાયન છે એમાં અષ્ટક અપૂર્ણ છે અને અષ્ટક અપૂર્ણ હોવાથી કાર્બોકેટાયન છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. બરાબર, તો આપણે લખી શકીએ કે કાર્બોકેટાયન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. એટલે કે લોન પેર એક્સેપ્ટ કરવાનું કાર્ય કરે અને જે લોન પેર એક્સેપ્ટ કરવાનું કાર્ય કરે એને આપણે લુઈસ એસિડ કહેતા હતા. તો કાર્બોકેટાયન છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. બરાબર, હવે નેક્સ્ટ આપણે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ યાદ રાખવાનો છે. તો સ્થાયીતાનો ક્રમ કંઈક આવો થશે. સૌથી વધારે સ્ટેબલ જે કાર્બોકેટાયન છે એ છે બેન્ઝાઇલિક. પછી સ્ટેબિલિટીનો ક્રમ આવશે એલાઇલિક. નેક્સ્ટ આવશે ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી. બેન્ઝાઇલિક, એલાઇલિક, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી. બરાબર, આ ક્રમ કઈ રીતે આવ્યો એના માટે આપણે અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોનિક અસરો ભણવી પડશે જે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. બરાબર, તો બેન્ઝાઇલિક, એલાઇલિક, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી. અથવા જો વધુ ડિટેલમાં હું તમને આ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ સમજાવું તો સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન કયો લેશો? સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન તમે લેશો સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ. આ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન, CPM કાર્બોકેટાયન શોર્ટ ફોર્મમાં કહેશું, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. આનાથી પણ સ્ટેબલ કાર્બોકેટાયન લેવો હોય તો આ વાળો કાર્બોકેટાયન એનાથી પણ સ્ટેબલ થશે. બરાબર, એકની જગ્યાએ 2 સાયક્લોપ્રોપાઇલ રિંગ પ્રેઝન્ટ છે તો આને કહેશું આપણે ડાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. ડાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. બરાબર, અને આનાથી પણ સ્ટેબલ કયો થશે? તો 3 સાયક્લોપ્રોપાઇલ રિંગ લઈ લઈએ. 3 સાયક્લોપ્રોપાઇલ રિંગ એટલે કે ટ્રાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન છે આ સૌથી સ્ટેબલ કાર્બોકેટાયન થશે. બરાબર, તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટીમાં ટ્રાયસાયક્લોપ્રોપાઇલ સૌથી વધારે, પછી ડાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન.
ઓકે, નેક્સ્ટ એના પછી સ્ટેબિલિટીના ક્રમમાં આવશે ટ્રોપોલિયમ આયન. ટ્રોપોલિયમ આયન કેને કહેવાય? જેમાં ટ્રોપોલિયમ આયન એટલે એવું આયન જેમાં 7 કાર્બનની રિંગ ઉપર પોઝિટિવ ચાર્જ પ્રેઝન્ટ હોય. તો આ ટ્રોપોલિયમ આયન છે જેમાં 7 કાર્બનની રિંગ ઉપર પોઝિટિવ ચાર્જ પ્રેઝન્ટ છે. બરાબર. ટ્રોપોલિયમ પછી આપણે લેશું બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. હવે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન પણ 3 પ્રકારના આવશે. એક આવશે ટ્રાઇફિનાઇલ મિથાઇલ. આ છે ટ્રાઇફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. નામ લખી શકાય, ટ્રાઇફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. બરાબર. એવી જ રીતના એના પછી સ્ટેબિલિટીના ક્રમમાં આવશે ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. આ છે ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. અને એના પછી આવશે ફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાયન, એટલે કે એક જ બેન્ઝીન રિંગ. બરાબર. આને આપણે બેન્ઝાઇલિક, આ 3 બેન્ઝાઇલિક જ છે. બેન્ઝાઇલિક કોને કહેવાય? જેમાં બેન્ઝીનની બાજુના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને એને બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન કહેવાય. તો આ 3 બેન્ઝાઇલિક જ છે, પણ ત્રણેયના નામ અલગ અલગ છે. એક ટ્રાઇફિનાઇલ મિથાઇલ છે, એવી રીતે ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન છે, એવી રીતે ફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન છે. બરાબર. આને આપણે ફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન કહેવાય. એવી રીતે આ ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાયન થશે. તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયન પછી મેં તમને સમજાવ્યું એલાઇલિક કાર્બોકેટાયન. એલાઇલિક કોને કહેવાય? ડબલ બોન્ડની બાજુના કાર્બન પર પોઝિટિવ ચાર્જ હોય તો આને એલાઇલિક કાર્બોકેટાયન કહેવાય. એલાઇલિકનો મતલબ શું થશે? ડબલ બોન્ડની બાજુના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો એને એલાઇલિક કાર્બોકેટાયન કહેશું. ક્લિયર છે? નેક્સ્ટ આવશે ટર્શરી. તો ટર્શરીમાં શું હોય? પોઝિટિવ ચાર્જ વાળો કાર્બન છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને ટર્શરી કાર્બોકેટાયન કહેવાય. તો આ ટર્શરી કાર્બોકેટાયન છે. ટર્શરી પછી સેકન્ડરી કાર્બોકેટાયન. સેકન્ડરી કાર્બોકેટાયન એટલે પોઝિટિવ ચાર્જ વાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય. અને નેક્સ્ટ આવશે પ્રાઇમરી કાર્બોકેટાયન. આ પ્રાઇમરી કાર્બોકેટાયન થઈ ગયું. બરાબર. એ પછી સ્યુડો પ્રાઇમરી, આભાસી પ્રાઇમરી કાર્બોકેટાયન. મિથાઇલ કાર્બોકેટાયન છે એને સ્યુડો પ્રાઇમરી કાર્બોકેટાયન કહેવાય. ક્લિયર? એ પછી ડબલ બોન્ડ વાળા કાર્બન પર પોઝિટિવ ચાર્જ જેને વિનાઇલિક કાર્બોકેટાયન કહેવાય. અને લાસ્ટમાં આવશે ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે કે આને એસિટિલિનિક કાર્બોકેટાયન કહેવાય. બરાબર. તો આ આખો કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ઓર્ડર છે. અત્યારે તમારે યાદ રાખવાનું છે, આપણે જેમ જેમ આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારની અસરો ભણશું એના ઉપરથી આ ક્રમ છે એ તમને સમજાઈ જશે અને ત્યારે આપણે આ ક્રમ છે કેવી રીતે આવ્યો એ પણ ડિટેલમાં સમજીશું. બરાબર. તો મેં તમને સમજાવ્યું કે સૌથી સ્ટેબલ કાર્બોકેટાયન કોને ગણવાનો? ટ્રાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલને. પછી ડાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ, પછી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. નેક્સ્ટ ટ્રોપોલિયમ. ટ્રોપોલિયમ પછી શું આવશે? ટ્રાયફિનાઇલ મિથાઇલ, ડાયફિનાઇલ મિથાઇલ, ફિનાઇલ મિથાઇલ. એ પછી એલાઇલિક, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી, સ્યુડો પ્રાઇમરી. બરાબર. વિનાઇલિક કાર્બોકેટાયન અને એસિટિલિનિક કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ ખૂબ જ અગત્યનો છે એટલે તમારે આ ક્રમમાં અત્યારે યાદ રાખી લેવાનું છે. બરાબર. પછી આ ક્રમ કઈ રીતે આવ્યો આપણે ડિસ્કસ કરશું. ઓકે બેટા? ઓકે. તો હવે નેક્સ્ટ જે મધ્યવર્તી જોવાનો છે એ છે કાર્બોએનાયન. સેકન્ડ ટાઈપનો મધ્યવર્તી છે કાર્બોએનાયન. કાર્બોએનાયનની ડેફિનેશન શું થશે? એવી સ્પીસીઝ જેમાં કાર્બન પર નેગેટિવ ચાર્જ અને 8 ઇલેક્ટ્રોન હોય. કાર્બન પાસે નેગેટિવ ચાર્જ અને 8 ઇલેક્ટ્રોન હોય. સપોઝ CH4 જો આ બંધનું વિષમ વિભાજન થાય, કાર્બન હાઇડ્રોજન બંધનું વિષમ વિભાજન થાય તો કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1. એટલે કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી બંને ઇલેક્ટ્રોન છે કાર્બન પોતાની પાસે રાખી લેશે. બરાબર. અને શું બનશે? CH3 માઇનસ અને H પ્લસ. બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન પાસે ટોટલ 8 ઇલેક્ટ્રોન છે અને નેગેટિવ ચાર્જ છે. તો આવી સ્પીસીસને આપણે કાર્બોએનાયન કહીએ છીએ. કાર્બોએનાયન છે એ બંધના વિષમ વિભાજનથી બને. બરાબર.
અને સંકરણ આપણે ચેક કરવું હોય તો આગળ મેં તમને જે ઇક્વેશન આપ્યું હતું એના ઉપરથી તમે સંકરણ ચેક કરી શકો. સંકરણ ચેક કરવા માટે મેં તમને કીધું હતું 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન મોનોવેલેન્ટ એટમ પ્લસ ઓર માઇનસ ચાર્જ. 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ કાર્બનની આસપાસ 4 હોય. એક બંધ બનાવતા તત્વોની સંખ્યા છે 3 અને -1 ચાર્જ છે તો એને પ્લસ કરી દેવાનો. બરાબર, તો 8/2 એટલે કે 4 એટલે 1 S અને 3 P કક્ષકો. બરાબર, sp3 સંકરણ થશે આનું. હવે sp3 સંકરણ છે તો એની ભૂમિતિ શું થાય? sp3 સંકરણની ભૂમિતિ તમારી પાસે આવતી હતી સમચતુષ્ફલકીય. બરાબર, ભૂમિતિ સમચતુષ્ફલકીય હતી પણ આકાર આનો શું થશે? આકાર આનો થશે પિરામિડલ શેપ. તમારે ચેક કરવું હોય તો આ રીતે કરી શકાય. CH3 આ પિરામિડલ શેપ થઈ ગયો અને નેગેટિવ ચાર્જ. બરાબર, આ કાર્બોએનાયનનું સંકરણ થશે sp3. અને અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કાર્બોએનાયન જે છે એમાં બંધ કોણ છે એ 109°28' કરતા ઓછો આવશે. 109°28' કરતા ઓછો. કાર્બોકેટાયનમાં બંધ કોણ 120° નો જ આવશે, જે sp2 સંકરણનો બંધ કોણ હોય એ જ આવશે. પણ કાર્બોએનાયનમાં બંધ કોણ છે એ sp3 સંકરણના બંધ કોણ 109°28' કરતા ઓછો થઈ જશે અહીંયા લોન પેરની હાજરીને કારણે. ક્લિયર છે? હવે આપણે કાર્બોએનાયનની સ્થાયીતાનો ઓર્ડર ચેક કરવાનો છે. તો સ્થાયીતાનો ઓર્ડર યાદ રાખજો. અહીંયા ઓર્ડર આવો આવશે: બેન્ઝાઇલિક, એલાઇલિક, પછી સ્યુડો પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. આવો ઓર્ડર આવશે. બરાબર, બેન્ઝાઇલિક, એલાઇલિક, સ્યુડો પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. આમાં આપણે વિનાઇલિક અને એસિટિલિનિક ને પણ ગોઠવી દેશું. બરાબર છે? તો સૌથી પહેલા હું સ્થાયીતાનો ડિટેલમાં ઓર્ડર લખું તો આ રીતે તમે યાદ રાખશો. સૌથી સ્ટેબલ કાર્બોએનાયન કયો થશે? તો કે ટ્રાયફિનાઇલ મિથાઇલ વાળો, જે મેં તમને સજેસ્ટ કરેલો. બરાબર, આ રીતે ટ્રાયફિનાઇલ મિથાઇલ કાર્બોએનાયન, આની સ્ટેબિલિટી સૌથી વધારે થશે. ટ્રાયફિનાઇલ મિથાઇલ. પછી આવશે ડાયફિનાઇલ મિથાઇલ. પછી આવશે ફિનાઇલ મિથાઇલ કાર્બોએનાયન. તો ફિનાઇલ મિથાઇલ, આ થશે ડાયફિનાઇલ મિથાઇલ અને આ થશે ટ્રાયફિનાઇલ મિથાઇલ. ક્લિયર છે? હવે અહીંયા એક વસ્તુ તમે યાદ રાખજો કે અહીંયા ટ્રોપોલિયમ આયન છે એ સ્ટેબલ નથી, કારણ કે ટ્રોપોલિયમ ઉપર 8 પાઈ ઇલેક્ટ્રોન છે, એટલા માટે એન્ટી એરોમેટિક થઈ જશે. તો ટ્રોપોલિયમ આયન આપણે અહીંયા લેશું નહીં. બેન્ઝાઇલિક પછી સીધું શું આવશે? એલાઇલિક, CH2 ડબલ બોન્ડ CH, CH2 માઇનસ. મેં જે તમને કીધું હતું કે ડબલ બોન્ડની બાજુના કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, તો એને આપણે એલાઇલિક કાર્બોએનાયન કહેશું. એલાઇલિક પછી શું આવશે? એલાઇલિક પછી આવશે એસિટિલિનિક. આ છે એસિટિલિનિક. બરાબર, એ પછી આવશે વિનાઇલિક કાર્બોએનાયન, CH2 ડબલ બોન્ડ CH માઇનસ. આ થશે વિનાઇલિક કાર્બોએનાયન. વિનાઇલિક પછી શું આવશે? વિનાઇલિક પછી આવશે સ્યુડો પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી અને લાસ્ટમાં આવી જશે ટર્શરી કાર્બોએનાયન. તો આ કાર્બોએનાયનની સ્ટેબિલિટીનો ઓર્ડર છે જે તમારે અત્યારે યાદ રાખવાનો છે. સૌથી સ્ટેબલ કોણ થશે? બેન્ઝાઇલિક વાળા. બેન્ઝાઇલિક વાળા 3 છે. એક ટ્રાયફિનાઇલ મિથાઇલ, ડાયફિનાઇલ મિથાઇલ, ફિનાઇલ મિથાઇલ. એ પછી આવશે એલાઇલિક. એલાઇલિક પછી એસિટિલિનિક. એસિટિલિનિક એટલે ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. આ છે વિનાઇલિક એટલે ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. પછી સ્યુડો પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી,
ટર્શરી. બરાબર. અહીંયા શું છે, કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ તમે આગળ ભણ્યા હતા. મેં તમને કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ છે આવો લખાવ્યો હતો. બરાબર. બેન્ઝાઇલિક, એલાઇલિક, પછી ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી. બરાબર. વિનાઇલિક, એસિટિલિનિક છેલ્લે આવતા હતા. હવે જો આમાં કાર્બોકેટાયનનો જે સ્ટેબિલિટી ઓર્ડર હતો બેન્ઝાઇલિક, એલાઇલિક, ત્યાં સુધી તો સેમ જ રહેશે. પછીનો ક્રમ છે કાર્બોએનાઇનમાં આખો ઉલટાઈ ગયો. એલાઇલિક પછી આપણે લઈ લીધું એસિટિલિનિક, પછી વિનાઇલિક લીધું, પછી સ્યુડો પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. એટલે બેન્ઝાઇલિક, એલાઇલિક સુધી સેમ રહેશે. પછીનો ક્રમ છે આખો કાર્બોએનાઇનમાં ઉલટાઈ જશે. ક્લિયર છે? કાર્બોએનાઇન છે એની આસપાસ 8 ઇલેક્ટ્રોન અને નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ વાળી સ્પીસીસ છે એ આપણે લુઈસ બેઇસ તરીકે વર્તતી હતી, કારણ કે એ લોન પેરનું દાન કરતી હતી. અને નેગેટિવ ચાર્જ વાળી સ્પીસીસ છે એ કેન્દ્ર અનુરાગી એટલે કે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તતી હતી. એટલા માટે કાર્બોએનાઇન છે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. ક્લિયર છે? ઓકે, તો આ ઓર્ડર અત્યારે યાદ રાખવાનો છે. આપણે આ ઓર્ડર કઈ રીતે આવ્યો છે પછી અસરો ભણશું ત્યારે ચેક કરશું. નેક્સ્ટ, હવે એના પછીનો જે ત્રીજા ટાઈપનો મધ્યવર્તી જોવાનો છે એ છે મુક્ત મૂલક. મુક્ત મૂલકને આપણે ફ્રી રેડિકલ કહીએ છીએ. મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલ. તો ફ્રી રેડિકલની ડેફિનેશન શું લખી શકાય? એવી સ્પીસીસ જેમાં કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હોય અને કોઈ પણ પ્રકારનો ચાર્જ ના હોય એને મુક્ત મૂલક કહેવાય. તો એવી સ્પીસીસ જેમાં કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હાજર હોય એને આપણે કહીએ છીએ ફ્રી રેડિકલ અથવા તો મુક્ત મૂલક. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે CH4 છે. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો ઊંચા તાપમાને આ બંધનું સમવિભાજન થાય છે. સમવિભાજનમાં શું થશે? બંને પરમાણુઓ એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડતા હતા. બરાબર. તો સમવિભાજનથી શું બનશે? CH3 ફ્રી રેડિકલ અને હાઇડ્રોજન ફ્રી રેડિકલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, પણ કાર્બનની આસપાસ ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. તો આવી સ્પીસીસને આપણે ફ્રી રેડિકલ કહીએ છીએ. બરાબર. ફ્રી રેડિકલ છે એમાં બંધના સમવિભાજનથી બનશે. ફ્રી રેડિકલ છે એ બંધના સમવિભાજનથી બનશે. ફ્રી રેડિકલ છે એમાં કાર્બન ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનની ઉણપ છે. બરાબર છે. 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એટલે આ પણ લુઈસ એસિડ તરીકે વર્તે. હવે એક આનું સંકરણ છે તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં ભણ્યા છો. બરાબર. કે મુક્ત મૂલકનું સંકરણ છે એ શું હશે? મુક્ત મૂલકનું સંકરણ કાર્બોકેટાયન જેવું જ એટલે કે sp2 સંકરણ હોય. મુક્ત મૂલકનું સંકરણ થશે sp2. બરાબર. તો આનો આકાર થશે સમતલીય ત્રિકોણ અને બંધકોણ છે 120 ડિગ્રી જ થશે. બંધકોણ આમાં બી 120 ડિગ્રી જ થશે. બરાબર. કાર્બોકેટાયન અને ફ્રી રેડિકલ બંનેનું સંકરણ છે સેમ આવશે, આકાર છે બંનેનો સેમ આવશે, બંધકોણ પણ બંનેમાં સેમ આવશે. બરાબર. તો આકાર ચેક કરવો હોય તો આવી રીતે લખી શકાય. CH3 એ PZ કક્ષક જે સંકરણમાં ભાગ નથી લેતી એની અંદર આપણે ફ્રી રેડિકલ ગોઠવી દેશું. બરાબર છે. તો આ ફ્રી રેડિકલનું બંધારણ થઈ ગયું. તમે જોઈ શકો છો કે આમાં પણ આકાર છે એ સમતલીય ત્રિકોણ છે. ક્લિયર? હવે સ્થાયીતાનો ક્રમ. તો ફ્રી રેડિકલની સ્થાયીતાનો ક્રમ છે એ કાર્બોકેટાયન જેવો જ છે. બરાબર. તો આની સ્થાયીતાનો ઓર્ડર છે એ કાર્બોકેટાયન જેવો જ છે. શું થશે? બેન્ઝાઇલિક, એલાઇલિક, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી અને સ્યુડો પ્રાઇમરી.
બરાબર. સેમ ટુ સેમ ઓર્ડર છે જે આપણે કાર્બોકેટાઇનમાં ભણ્યા હતા, બેન્ઝાઇલિક, એલાઇલિક, ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી અને છેલ્લે આવશે સ્યુડો પ્રાઇમરી. તો આ ઓર્ડર હું તમને બનાવી દઉં છું. સૌથી પહેલાં બેન્ઝાઇલિક 3 પ્રકારના હતા, બરાબર. તો સૌથી સ્ટેબલ કયો થશે? ટ્રાયફિનાઇલ મિથાઇલ ફ્રી રેડિકલ, આ ટ્રાયફિનાઇલ મિથાઇલ છે. એવી રીતે આપણે લઈ શકશું ડાયફિનાઇલ મિથાઇલ ફ્રી રેડિકલ, એવી રીતે આપણે લઈ શકશું ફિનાઇલ મિથાઇલ ફ્રી રેડિકલ, બરાબર. એ પછી આવશે એલાઇલિક, ડબલ બોન્ડની બાજુના કાર્બન ઉપર ફ્રી રેડિકલ. પછી આવશે ટર્શરી, તો આને આપણે ટર્શરી ફ્રી રેડિકલ કહેતા હતા, બરાબર. પછી આપણે સેકન્ડરી ફ્રી રેડિકલ કહેતા હતા. પછી આપણે પ્રાઇમરી ફ્રી રેડિકલ કહેતા હતા અને પછી આપણે સ્યુડો પ્રાઇમરી ફ્રી રેડિકલ, બરાબર. તો આ રીતે ફ્રી રેડિકલ છે મુક્ત મૂલક એની સ્ટેબિલિટીનો ઓર્ડર લખી શકાય. અગેન અત્યારે યાદ રાખવાનું છે, હાઇપર કોન્જ્યુગેશન સમજશું, સંસ્પંદન સમજશું, ત્યારે આ જે ઓર્ડર છે તમને ક્લિયર થઈ જશે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ આપણે ચોથા પ્રકારનો મધ્યવર્તી જે ભણવાના છે એ છે કાર્બીન. તો કાર્બીનની ડેફિનેશન કંઈક આવી રીતે આપી શકાય. કાર્બીન એટલે એવી સ્પીસીઝ જેમાં કાર્બન પાસે એક લોન પેર અને 2 બોન્ડેડ પેર હોય. કાર્બન પાસે એક લોન પેર અને 2 બોન્ડેડ પેર હોય એને આપણે કહીએ છીએ કાર્બીન. ફોર એક્ઝામ્પલ, આ જે સ્પીસીસ છે આને આપણે કાર્બીન કહીએ છીએ, જેમાં કાર્બન પાસે તમે ચેક કરી શકો છો કે 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. જેમાંથી 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 બોન્ડેડ પેર છે અને એક બંધમાં ભાગ નથી લેતી એટલે એક લોન પેર છે. આવી સ્પીસીસને કાર્બીન કહેવાય. તો આ જે છે એ મિથિલિન કહેતા હતા આપણે, CH2 છે એને મિથિલિન કહેતા હતા. તો આ મિથિલિન છે અથવા તો મિથાઇલ કાર્બીન પણ કહેવાય. દાખલા તરીકે આવું સ્પીસીસ આપ્યું હોય CH3, તો આને ડાયમિથાઇલ કાર્બીન કહેશું, બરાબર. એવી રીતે આને ડાયક્લોરોકાર્બીન કહેશું. આ જે સ્પીસીસ છે એને આપણે ડાયક્લોરોકાર્બીન કહેશું. અગેન કાર્બીન જે છે એ તમારી પાસે 2 પ્રકારના આવશે. તો કાર્બીનનું બંધારણ તમારે ડ્રો કરવું હોય તો પહેલાં તો એના પ્રકાર સમજવા પડે કે કાર્બીન છે એ 2 પ્રકારના આવશે. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ સિંગલેટ કાર્બીન અને સાથે સાથે એની બીજા પ્રકારનો કાર્બીનની આપણે કમ્પેરિઝન કરશું ટ્રિપ્લેટ કાર્બીન. એક છે સિંગલેટ કાર્બીન અને બીજું છે ટ્રિપ્લેટ કાર્બીન. તો 1 by 1 ચેક કરીએ બંનેની ડેફિનેશન શું થશે, સિંગલેટ કાર્બીન અને ટ્રિપ્લેટ કાર્બીન. સિંગલેટ કાર્બીન છે એનું જનરલી સંકરણ હોય sp2, જ્યારે ટ્રિપ્લેટ કાર્બીન છે એમાં સંકરણ છે sp. sp2 સંકરણની ભૂમિતિ શું હતી? sp2 સંકરણની ભૂમિતિ એ હતી સમતલીય ત્રિકોણ, બરાબર. તો આ sp2 સંકરણ સિંગલેટ કાર્બીન આપણે લઈએ CH2, બરાબર. અને આ જે કક્ષક છે એમાં લોન પેર આવશે. તો આ થઈ ગયું સિંગલેટ કાર્બીનનું બંધારણ, બરાબર. સિંગલેટ કાર્બીન પાસે મેં તમને સમજાવ્યું 2 બોન્ડેડ પેર છે અને એક લોન પેર છે. તો આ સિંગલેટ કાર્બીનનું આપણે સ્ટ્રક્ચર ડ્રો કર્યું, વી શેપ થશે આનો, બરાબર. તમારે બંધારણ જોવું હોય તો આકાર એનો વી શેપ થશે. જ્યારે sp સંકરણ છે તો એને આ રીતે લખી શકાશે CH2, બરાબર. એટલે કે રેખીય આકાર હોય. હવે ડિફરન્સ શું છે સિંગલેટ કાર્બીન અને ટ્રિપ્લેટ કાર્બીનમાં? તો sp સંકરણમાં py કક્ષક અને pz કક્ષક ભાગ નથી લેતી. આ py કક્ષક થઈ ગઈ, આ pz કક્ષક મેં ડ્રો કરી, અથવા તો આને pz કહો તો આ py થશે. તો pz અને py કક્ષકો ભાગ નથી લેતી. એ બંનેમાં લોન પેરના એક ઇલેક્ટ્રોન આવશે. તો સિંગલેટ કાર્બીનમાં લોન પેરના બંને ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં છે, જ્યારે ટ્રિપ્લેટ કાર્બીન છે એમાં લોન પેરના બંને ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ કક્ષકમાં છે.
તો એના કારણે શું થશે, સિંગલેટ કાર્બિન છે એમાં અપાકર્ષણ વધારે થશે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ છે, જ્યારે અહીંયા અપાકર્ષણ ઓછું છે. અપાકર્ષણ વધારે હોવાથી આ જે કાર્બિન છે એ અસ્થાયી છે, જ્યારે ટ્રિપ્લેટ કાર્બિન છે એ વધારે સ્થાયી છે. બરાબર. અને સિંગલેટ કાર્બિન જે છે એ અસ્થાયી હોવાથી એની સક્રિયતા વધારે છે, વધુ ક્રિયાશીલ છે. આ ઓછો ક્રિયાશીલ છે. એટલો એનો મતલબ એવો થાય કે સિંગલેટ કાર્બિન છે એ ઝડપથી પ્રક્રિયા આપશે, જ્યારે ટ્રિપ્લેટ કાર્બિન છે એ ઓછો ક્રિયાશીલ હોવાથી એ ખૂબ જ ધીમે પ્રક્રિયા આપે છે. તો સિંગલેટ કાર્બિન છે એને આપણે હોટ મિથિલિન પણ કહેવાય, કારણ કે એની ક્રિયાશીલતા વધારે છે, તો એને આપણે હોટ મિથિલિન કહેશું. જ્યારે ટ્રિપ્લેટ કાર્બિન છે એ વધારે સ્થાયી છે, તો એને આપણે કોલ્ડ મિથિલિન કહેશું. હવે આ સિંગલેટ અને ટ્રિપ્લેટ કઈ રીતે ચેક કરી શકાશે? બરાબર. તો એના માટે આપણી પાસે સ્પિન ગુણકતાનું સમીકરણ આવશે. સ્પિન ગુણકતાનું સમીકરણ કંઈક આવું છે, 2σs + 1. બરાબર. તો 2 સિગ્મા એસ એટલે સ્પિન ક્વોન્ટમ નંબરનો સરવાળો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને ઇલેક્ટ્રોનમાં એકની અપ સ્પિન છે, અપ સ્પિન માટે આપણે +1/2 લેતા હતા, અને એકની ડાઉન સ્પિન છે, ડાઉન સ્પિન માટે આપણે -1/2 લેતા હતા. તો +1/2 ને -1/2 0 થઈ જશે, એટલે સ્પિન ક્વોન્ટમ નંબરનો સરવાળો અહીંયા 0 થશે, +1, તો ટોટલ આવશે 1. બરાબર. એટલા માટે આપણે આને સિંગલેટ કાર્બિન કહીએ છીએ. જ્યારે અહીંયા આપણે સ્પિન ગુણકતા ચેક કરીએ, બરાબર, સ્પિન ગુણકતા અહીંયા આપણે ચેક કરીએ તો 2σs + 1. હવે અહીંયા શું થશે, બંને ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાં છે અને બંનેની અપ સ્પિન છે, એટલે બંને માટે આપણે +1/2 લેશું તો 1 થઈ જશે. બરાબર. એટલે સ્પિન ક્વોન્ટમ નંબરનો સરવાળો અહીંયા 1 છે. 2 × 1 + 1 કેટલા આવશે? 3. એટલા માટે આને આપણે ટ્રિપ્લેટ કાર્બિન કહીએ છીએ. તો આ રીતે સિંગલેટ કાર્બિન અને ટ્રિપ્લેટ કાર્બિન છે એને ડિફરન્શિએટ કરી શકાય. ઠીક છે. હવે આ જે કાર્બિન છે એમાં તમે જોઈ શકો છો કે લોન પેર પ્રેઝન્ટ છે, પરંતુ મેં તમને અહીંયા અપવાદમાં લખાયું હતું કે આ જે સ્પીસીસ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે, કારણ કે આ સ્પીસીસ પાસે 6 જ ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન નથી, અષ્ટક પૂર્ણ નથી થઈ, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. અને બીજી વસ્તુ શું કહી શકાય કે લુઈસ એસિડ તરીકે વર્તશે, કારણ કે એ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરવાનું કાર્ય કરશે. બરાબર. એટલા માટે કાર્બિન છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. ઓકે. હવે નેક્સ્ટ લાસ્ટ જે સ્પીસીસ આપણે જોવાની છે, બરાબર, લાસ્ટ જે મધ્યવર્તી જોવાનો છે એ છે 5મા પ્રકારનો મધ્યવર્તી નાઇટ્રીન. નાઇટ્રીનની ડેફિનેશન શું આપી શકાય? એવી સ્પીસીસ જેમાં નાઇટ્રોજન પાસે એક બોન્ડેડ પેર હોય અને 2 લોન પેર હોય. કાર્બિનમાં શું હતું? કાર્બિનમાં એક લોન પેર હતી અને 2 બોન્ડેડ પેર હતી. અહીંયા શું છે? એક બોન્ડેડ પેર છે અને 2 લોન પેર છે, તો એને આપણે નાઇટ્રીન કહેશું. બરાબર. ફોર એક્ઝામ્પલ છે આલ્કાઇલ નાઇટ્રીન. આલ્કાઇલ નાઇટ્રીનમાં શું છે? નાઇટ્રોજન ઉપર 2 લોન પેર પ્રેઝન્ટ છે અને એક બોન્ડેડ પેર પ્રેઝન્ટ છે, તો આવી સ્પીસીસ છે એને આપણે નાઇટ્રીન કહીએ છીએ. નાઇટ્રીનમાં પણ તમે જોઈ શકશો નાઇટ્રોજનની આસપાસ 6 જ ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક અપૂર્ણ છે, તો આ પણ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. બરાબર. લુઈસ એસિડ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરવાનું કાર્ય કરે, એટલે લુઈસ એસિડ તરીકે વર્તે. જનરલી નાઇટ્રીન પણ 2 પ્રકારના આવે, સિંગલેટ અને ટ્રિપ્લેટ, જેમાંથી ટ્રિપ્લેટ નાઇટ્રીન છે એ વધારે સ્ટેબલ હોય. બરાબર. એટલે કાર્બિન જેવું જ છે. ક્લિયર છે? તો અહીંયા આપણે અત્યાર સુધી સૌથી પહેલા આપણે બંધનું વિભાજન ભણી ચૂક્યા છીએ. સમવિભાજન થાય કે વિષમ વિભાજન થાય. એ પછી 2 હુમલો કરનાર પ્રક્રિયકો ભણ્યા. બરાબર. હુમલો કરનાર પ્રક્રિયકમાં એક ઇલેક્ટ્રોન અનુરાગી આવ્યો, બીજો કેન્દ્ર અનુરાગી આવ્યો. બરાબર. અને એ પછી આપણે ત્રીજી બાબત ભણ્યા છીએ મધ્યવર્તી કયો બને.
બરાબર. તો મધ્યવર્તી આપણે 5 પ્રકારના ભણ્યા: કાર્બોકેટાયન, કાર્બોએનાયન, મુક્ત મૂલક, કાર્બિન અને નાઇટ્રીન. આટલું આપણે પતાવી દીધું છે ચેપ્ટરમાં. હવે લાસ્ટ જે ટોપિક છે પ્રક્રિયાની ક્રિયાવિધિ જાણવા માટે એ છે ઇલેક્ટ્રોનિક અસરો. બરાબર. તો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જશું, ઇલેક્ટ્રોનિક અસરો. હવે ઇલેક્ટ્રોનિક અસરો છે જનરલી આપણે 4 પ્રકારની ભણવાની છે. એમાં સૌથી પહેલી ઇલેક્ટ્રોનિક અસર આપણે જે ભણવાની છે એ છે ઇલેક્ટ્રોમેરિક અસર.